નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના બલૈયા બજારમાંથી શંકાસ્પદ જણાઈ આવેલ આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા શંકાસ્પદ જણાતી છોટા હાથીની તપાસ કરવામાં આવી। એટલે છોટા હાથીમાં ભરેલ સરકારી અનાજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત માર્કાવાળા 27 કટ્ટા ઘઉં, 5 કટ્ટા બાજરી અને 2 કટ્ટા ચોખા મળી આવ્યા। વાહન ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો। આદિવાસી જાગૃત યુવા ટીમે મામલતદારને ફોન કર્યો, એટલે મામલતદારે ફોન ન ઉઠાવ્યો, એટલે ગુજરાત પોલીસ 112 ને જાણ કરી। ઘટના સ્થળે સુખસર અને ફતેપુરા પોલીસ દોડી ગઈ। પોલીસ અને ટીમ સાથે મળી વાહન અને જથ્થો ફતેપુરા પોલીસ મથકે લઈ ગઈ અને કાયદેસરની કાર્યવાહીની માંગ થઈ રહી છે। ગુજરાત સરકાર ગરીબો માટે અનાજ ફાળવી રહી છે, જ્યારે દુકાન તેમજ અધિકારીઓ સાથે મળી અનાજની ચોરી કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે।